અમદાવાદ એરપોર્ટ પર 10 જ દિવસમાં બીજી વાર ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ડીઆરઆઈએ 4 લોકો પાસેથી 37.2 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે। બેંકોકથી આવેલા ભારતીય નાગરિકોને અટકાવી અને ડીઆરઆઈએ તલાશી લેતા બેગમાંથી હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। જે હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે તેની કિંમત અંદાજે 37.2 કરોડ રૂપિયા થવા જાય છે। અમદાવાદના ઇન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ સોસાયટીની ડી વિંગના ફ્લેટમાં આગ લાગતા દોડધામ મચી હતી। એ ફ્લેટના એસીમાં આગ લાગ્યા બાદ આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના અન્ય ફ્લેટ સુધી પ્રસરી હતી। આગના પગલે 5 લોકોએ 5મા માળેથી છલાંગ લગાવી હતી। જો કે સ્થાનિક રહીશો દ્વારા નીચે ગાદલા મૂકીને તેમને બચાવવામાં આવ્યા હતા। ફાયર વિભાગ દ્વારા તમામ ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું, જ્યારે 5 લોકોને ઈજા થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે। 28 એપ્રિલની મોડી રાત્રે જ પોલીસ કાફલો 50 જેસીબી મશીન સાથે એમસીની મોટી ટીમ પહોંચી ગઈ હતી। ત્યારબાદ સવારે 7 વાગ્યાથી બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું। ત્યારબાદ આ ડિમોલેશન પર સ્ટે મામલે હાઈકોર્ટમાં ગયો હતો, ત્યારે હાઈકોર્ટે 11:15થી લઈને 12:45 વાગ્યા સુધી સુનાવણી કરી સ્ટે મૂકવા ઇનકાર કર્યો હતો। આ મામલે હાઈકોર્ટ અન્ય મુદ્દાઓ પર 19 જૂને સુનાવણી કરશે। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની ટીમે વૈષ્ણોદેવી નજીક ખોરજમાં ચાલતા ફેક લોન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આરોપી ચિરાગ જયંતિભાઈ જોટાણીયા પોતાના ઘરમાંથી જ કોલ સેન્ટર ચલાવતો હતો। આરોપી અમેરિકા, યુકે અને કેનેડાના નાગરિકોને લોન આપવાના બહાને છેતરતો હતો, તો વોઇપ કોલ દ્વારા વિદેશી નાગરિકોનો સંપર્ક કરતો હતો। તેમની પાસેથી બેંક યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લેતો હતો, પછી ફોટો એડિટિંગથી બનાવટી ચેક જમા કરાવ્યાનો વિશ્વાસ અપાવતો હતો। વડોદરા શહેર પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા અને વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા અંગેની કામગીરી કરીને વધુ 50 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી છે। આ શંકાસ્પદ જણાયેલા વ્યક્તિઓના ઓળખ અંગેના પુરાવા અને તેઓની રાષ્ટ્રીયતા અંગેના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે। આમ વડોદરા શહેર પોલીસે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં જઈ હાલ સુધી કુલ 1750 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી અને ચકાસણી કરી છે। સુરેન્દ્રનગર જિલ્લા વણકર સમાજ અમદાવાદ શહેર દ્વારા ધોરણ 10 અને 12 પછી માટે કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામનું આયોજન તારીખ 27/4/2025 રવિવાર સવારે 9 થી 12 કલાકે વીર ભગતસિંહ કોમ્યુનિટી હોલ, ગોમતીપુરા, અમદાવાદ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબીને દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવીને શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ સર્વ સમાજના વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજરી આપી હતી। બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા નવા નુસ્ખા અપનાવવામાં આવે છે અને તેને નાકામ બનાવવા માટે પોલીસ સતત મહેનત કરી રહી છે। વધુ એક વખત બુટલેગરના નવા કિમિયાને નાકામ બનાવતી રાજકોટ પીસીબી ટીમે ગોવાથી આવતો દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો હતો। રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ પાસેથી દારૂની 8552 બોટલ ભરેલી ટ્રક પીસીબીની ટીમે ઝડપી પાડી 14.56 લાખનો દારૂ સહિત 24.66 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી ફરાર બુટલેગરને પકડવા તજવીજ હાથ ધરી છે। વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરમાં પડેલા સ્ક્રેપના વાહનોમાં આગ લાગતા 80 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી અને 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વાહનોમાં આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। પ્રાથમિક વિગતો મુજબ ઉપરોક્ત સ્થળે સ્ક્રેપના તેમજ જુદા જુદા ગુનાઓમાં કબજે લેવાયેલા વાહનોનો મોટો ખડકલો કરવામાં આવ્યો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને બોટાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ નિર્વાણ ભૂમિ પર આયોજિત કાર્યક્રમમાં અનેક મહાનુભાવો જોડાયા। રેલવે અંડરબ્રિજ સરકારી હાઈસ્કૂલ પાસે આવેલી મેઘાણીની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ। વડોદરા એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। તે સાથે ડોમેસ્ટિક ફ્લાઇટમાં પણ વધે ઉપરાંત ઇન્ડિગો, એર ઇન્ડિયા ઉપરાંત ત્રીજી એરલાઇન્સ પણ આવે તે માટેના પ્રયાસ સાથે વડોદરા એરપોર્ટ પર પેરેલલ બીજા રનવે માટે જમીન સંપાદન માટે રાજ્ય સરકારની મદદથી પ્રયાસ કરાશે, તેમ એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક બાદ સાંસદે જણાવ્યું હતું। ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે વડોદરા એરપોર્ટ ખાતે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટેની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવી છે, જ્યારે ઇન્ડિગો અને એર ઇન્ડિયાના અધિકારીઓ સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે ચર્ચા કરવામાં આવી છે।